है कभी झुकेगा नहीं। ત્યારે આ જેલની વેદના આપણે બધા નાના લોકો છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। એમના ધારાસભ્ય, એમના મંત્રીઓ, એમના સાંસદો કરોડોપતિ અબજોપતિ થઈ ગયા છે। પોલીસ એમની છે, તંત્ર એમનું છે, જેલો એમની હશે, બધું જ એમનું છે। પણ મત તમારા પર છે, તમારા પર એ મત નાખીને એનો બદલો આપણે બધાએ લેવાનો છે। એમના વિરોધમાં મત નાખીને આ તમારા ભાઈ સાથે થયેલું છે, તમારા દીકરા સાથે થયેલું છે। આ ભાઈનો બદલો તમારે મતદાન એમના વિરોધમાં કરીને આ બદલો તમારે લેવાનો છે। ત્યારે આ જ પ્રકારની એમની નીતિ છે અને નીતિઓનો હું શિકાર બન્યો છું। ત્યારે ઘણા સમયથી હું મારા દાહોદના આગેવાનોને યાદ કરું, મારા સાથી મિત્રોને યાદ કરું। મારો મોબાઈલ પણ જમા લઈ લીધો તો માંડ હમણાં છોડાવીને હું લાવ્યો છું। ત્યારે આવી પરિસ્થિતિમાં તમને મારે મળાયું નહોતું। મારી ઈચ્છા હતી દિવાળી પહેલા તમારી મુલાકાત લે, મારા વડીલોના આશીર્વાદ લે, મારી માતા બહેનોના આશીર્વાદ લે, એવી મારી ઈચ્છા હતી। મારા નરેશભાઈ, રાકેશભાઈ અવારનવાર અમને કહે કે તમે દાહોદ આવતા રહો, અહીંયા દિવાળી કરીશું, અહીંયા રહીશું। દાહોદ પણ તમારો જ પરિવાર છે, દાહોદ પણ તમારો જ ગામ છે। ત્યારે મેં નરેશભાઈ ને રાકેશભાઈ ને કહેતો તો હું ચોક્કસ આવીશ। અમારા પરિવાર પાસે ભલે મને નથી જવા દેતા, મેં પણ એમને કીધું કે દાહોદમાં ગમે તે ગામમાં હું જતો રેમ, સાંજનો જતો રેમ તો સાંજના રોટલા મળી જશે, સવારે જતો રેમ તો સવારના રોટલા મળી જશે। દાહોદ મારો પરિવાર છે, મને ક્યારે ભૂખો નહીં રાખે। ત્યારે આ જેલવાસ દરમિયાન એ લોકોનો ઈરાદો હતો કે આને ચૂંટણી પછી જ કાઢીશું, પણ તમે બધા મારી ચિંતા કરતા હશો, મારા માટે પ્રાર્થના કરતા હશો અને કહેતા હશો કે ભાઈ છૂટી જવો જોઈએ, આપણો દીકરો છૂટી જવો જોઈએ। અને તમારી બધાની એ ચિંતા, એ પ્રાર્થના, એ દુઆ, એ પ્રેમ, એ લાગણી થી જ્યારે મેં 80 દિવસ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે હું તમારો બધાનો આભાર માનવા માટે આવ્યો છું। બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે ઘણા લોકો રસ્તા પર ફૂલહાર ને આરતી લઈને મને મળવા માટે આવ્યા। ઘણા લોકો 2-2 કલાક સુધી પોતાની ફૂલહાર લઈને હાઈવે પર 9:30 વાગે વડોદરા જેલમાંથી મને કાઢવામાં આવ્યો। ત્યાંથી મળતો આવ્યો, રાજપીપળા 4 વાગે પહોંચ્યો। ગામડાના લોકો રોડ પર આવે અને બધા ફૂલહાર કરે, આરતી કરે, રડે, ચિંતા કરે અને પછી 5:30-6 વાગે મારા મત વિસ્તારની નજીક મોવી ખાતે પહોંચ્યો। ત્યાં સુધી પબ્લિક। ત્યારે તે દિવસે મારા મનમાં થયું કે આ લોકો મને લઈ જવા માટે આ બધું કરાવે છે, એ લોકો સાથે જતો રહે, કાલે મંત્રી પણ બનાવી દે, પૈસા પણ કમાઈ લે, બંગલા પણ બનાવી લે, મારા કેસ પણ પૂરા થઈ જાય, પોલીસ પણ સલામ કરે, પણ જે જનતા માટે મેં અવાજ ઉઠાવું છું એ જનતાનો અવાજ પછી કોણ બોલશે પછી? એટલે એ જનતાનો અવાજ બનવા માટે એ જનતાએ મારા પર ભરોસો કર્યો। મને દીકરાની જેમ આજે 11 વાગ્યાના અહીંયા રાહ જુએ છે, મારા મિત્રો આજે રાહ જુએ છે। આજે તમારો પ્રેમ મને મળ્યો છે, આજે તમારી લાગણી મારી સાથે છે, તમારો ભાવ મારી સાથે છે। એ કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી, એ મારા માટે મુખ્યમંત્રી મંત્રી કરતા પણ બહુ મોટી વાત છે। હું જેટલા મારા લોકોને મળું છું, મારા ગરીબ લોકોનો અવાજ બનું છું। ગમે તેટલી જેલો કરવાની હોય કરી લે। એમના ગૃહમંત્રી ચૈતર વસાવાને જેલમાં નાખવાથી ચૈતર વસાવાની લડત બંધ નથી થવાની, લડત ચાલુ થઈ ગઈ છે। આજે એકલા ચૈતર વસાવા નથી, આજે હજારો ચૈતર વસાવા અહીંયા તમારી સામે ઉભા છે। આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી, આ હજારો ચૈતર વસાવાનો અવાજ આજે છે। ત્યારે મારા કપરા સમયમાં
આખા આદિવાસી સમાજ, આખા આદિવાસી વિસ્તારના લોકોએ મારા માટે ખૂબ, ઘણી બહેનોએ તો વ્રત રાખ્યા, ઉપવાસ રાખ્યા, પ્રાર્થના કરી, ચિંતા કરી, કેટલાક લોકોએ ચંપલ પહેરવાનું છોડી દીધું. ત્યારે મારા સાથીઓ, મારી બહેનો, મારા ભાઈઓ, મારા પૂજનીય વડીલો, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજ માટે લડશે, લડશે ને લડશે. માણસ નાનો છું, મારી ટીમ નાની છે. અવારનવાર પોલીસને ઉપરથી આદેશ કરે, બિચારા પોલીસ સાથે અમારે ઘર્ષણ થાય, પણ જ્યાં સુધી તમારો સહકાર રહેશે, આ લડત આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં જવાની છે. સરકાર પાસે બધું જ છે, પણ મારી પાસે તમારા જેવા સામાન્ય ઈમાનદાર લોકો છે, એટલે હું કોઈના બાપથી ડરતો પણ નથી. ત્યારે વધારે વિશેષ નથી કહેતા, હું તમને અપીલ કરવા માટે આવ્યો છું. હવે ગુજરાતમાં 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીને આપણે આપ્યા છે. ભારતીય જનતા પાર્ટીના રાજમાં પેપરો ફૂટી જાય, નકલી કોર્ટ, નકલી જજ, નકલી અધિકારીઓ, નકલી કોલેજો, નકલી કચેરીઓ, નલ કૌભાંડ, જલ કૌભાંડ, મનરેગા કૌભાંડ, દસ્તાવેજ કૌભાંડ. સાથીઓ, હું અપીલ કરવા માટે આવ્યો છું, હવે આ પરિવર્તનની દિશા તરફ આપણે જવું પડશે. આવનારી તાલુકા જિલ્લામાં લડવા માટે તમારે તૈયાર થઈ જવું પડશે. બસ તમે લડવા માટે તૈયાર થઈ જાઓ. જે લોકો લોકોની સેવા માટે કામ કરવા માંગે છે, જાહેર જીવનમાં આવવા માંગે છે, એવા તમામ યુવાનો, તમામ વડીલો, આપણે રાજ સત્તામાં આવવું પડશે. રાજ સત્તાની ખુરશી આપણે ખોચી લેવી પડશે. અને જે દિવસે મારો સમાજ, મારો યુવાન, મારા વડીલો જે દિવસે સત્તામાં આવશે, તે દિવસે ભારતીય જનતા પાર્ટી અહીંયાના કોઈ જગ્યાએ દેખાવા નથી દેતી. તૈયાર થઈ જાઓ. તાલુકા, જિલ્લા પંચાયતોમાં લડવાનું છે તમારે. આજે હું એકલો પડું છું વિધાનસભામાં. આવનારા દિવસોમાં દાહોદની 6 વિધાનસભા તમારે જીતાડવાની છે. જે તમારા ધારાસભ્ય ત્યાં બેસે છે, એમની સરકાર ઊંચી આંગળી કરવાનું કહે તો ઊંચી આંગળી કરે, નીચી કરવાનું કહે તો નીચી કરે. એવા નેતાઓની આપણે જરૂર નથી. આપણા અધિકારોની વાત કરવાની જરૂર. આપણા અધિકારોની વાત કરે નેતાને તમારે તાલુકા, જિલ્લા અને વિધાનસભામાં મોકલવાના છે. ત્યારે આજે વધારે વિશેષ વાત હું નથી કરતો, પણ જે તમારો ભાવ છે, તમારો જે પ્રેમ છે, અમારા માટે તમે આખો દિવસ કોઈ ખાધું નહીં ખાધું, સવારના તમારા ખર્ચે અહીંયા આવી ગયા હતા. તમામ વડીલોનો, તમામ માતા બહેનોનો, મારા યુવાન મિત્રોનો, સાથે સાથે અહીંયા ઉપસ્થિત મીડિયા મિત્રો, પોલીસ અધિકારી મિત્રો અને તમામ વ્યવસ્થા કરનારા તમામ લોકોનો આજના પ્રસંગે અહીં અમને આમંત્રિત કરી, અમારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, અમને માન આપ્યું, અમને શાંતિથી સાંભળ્યા છે, એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ. ખૂબ ખૂબ આભાર ચૈતરભાઈનો. હવે હું રાજેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરે.